નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત ભવાનીની સ્તુતિ। મહાભાગ બ્રહ્માજી કહે, આ પ્રમાણે ભગવતીના ચરણ કમળના નખમાં મને અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું। ત્યારે અમે ત્રણ દેવોએ માની લીધું કે અખિલ વિશ્વની માં ભગવતી દેવી જ જનની છે। આમ અમે ભગવાન વિષ્ણુના કહેવાથી હું વિષ્ણુ અને ભગવાન શંકર તેમના દર્શન કરવા વિમાનમાંથી નીચે ઉતર્યા। એટલામાં પૂરા 100 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો। જ્યારે દેવીએ તેમના ભવનના દ્વાર પાસે અમને જોયા ત્યાં ખખડાટ હસવા લાગ્યા અને અમને ત્રણેયને સ્ત્રી બનાવી દીધા। આથી તો અમને ત્રણે પરમ આશ્ચર્ય થયું। શ્રી વેશે જ વિષ્ણુ ભગવાને એ દેવીની સ્તુતિ કરી। ભગવાન વિષ્ણુ બોલ્યા, પ્રકૃતિ દેવીને અમારા નમસ્કાર છે। હે નારદ, તમને મેં કહ્યું હતું ને કે મેં દેવીના શરણના નખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કર્યા। બ્રહ્મા એટલે હું વિષ્ણુ, રુદ્ર, વાયુ, અગ્નિ, યમ, સૂર્ય, ચંદ્ર, વરુણ, કુબેર, ત્વષ્ટા, ઇન્દ્ર, પર્વત, સમુદ્ર, નદીઓ, ગંધર્વ, અપ્સરાઓ, વિશ્વાસુ, ચિત્રકેતુ, શ્વેત, ચિત્તાંગદ, હા, કુંડ, સિદ્ધ, સાધ્ય, પિતૃઓ, શેષનાગ તથા સર્વ નાગો, કિન્નર, ઉરગ, રાક્ષસ, વૈકુંઠ, બ્રહ્મલોક, કૈલાસ, આ સર્વ મને દેખાતું। ત્યાં મારું જન્મ સ્થાન કમળ હતું। હું તેના ઉપર 4 મુખવાળો બેઠો હતો। ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર દેખાયા અને પેલા દૈત્યો મધુ અને કૈટુભ પણ દેખાયા। બ્રહ્માજી કહે, મહાભાગ, આમ મને દેવીના ચરણ નખોમાં આવું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું। હું વિષ્ણુ અને ભગવાન શંકરે માની લીધું કે આ જ દેવી અખિલ વિશ્વ જગતની માતા છે। ત્યારે ભગવાન વિષ્ણુએ દેવીની સ્તુતિ કરી। પ્રકૃતિ દેવીને અમારા નમસ્કાર છે। ભગવતી વિદ્યાસ્ત્રીને અમારા નમસ્કાર છે। હે દેવી ભુવનેશ્વરી, સર્વના મનોરથો પૂર્ણ કરવાવાળી, કલ્યાણ સ્વરૂપની, રુદ્ધિ સિદ્ધિ રૂપમાં છો એવા ભગવતીના અમારા વારંવાર નમસ્કાર। તમારા સર્જેલા જે લોકો છે તે સર્વ લોકોના અમને આપના શરણના નખમાં દર્શન થયા છે। અમારા જેવા જ બ્રહ્મા, વિષ્ણુ તથા શંકરને પણ જોયા। આપ મહાવિદ્યા સ્વરૂપિણી છો, માટે કરીને હું મારું શીશ ઝુકાવીને આપના શરણમાં નમસ્કાર કરું છું। હે માતા, તમે જ વિશ્વના વ્યાપ્ત થઈને બિરાજો છો। હે માતા, બુદ્ધિમાન પુરુષો કહે છે કે જો તમારી શક્તિ અલગ થઈ જાય તો જગતની વ્યથા કરવામાં પુરુષને સફળતા મળતી નથી। તમે સમગ્ર સંસારને સંતુષ્ટ કરવાવાળા સદા સંલગ્ન રહો છો। ભગવાન શંકર કહેવા લાગ્યા, હે દેવી, વિષ્ણુની ઉત્પત્તિ આપના થકી જ થઈ છે, એટલે તેમના થકી બ્રહ્મા ઉત્પન્ન થયા, તો તેઓ આપના જ પુત્રો કહેવાય ને। વળી મને પણ આપે જ ઉત્પન્ન કર્યો। હે દેવી, હે શિવ, અખિલ વિશ્વને ઉત્પન્ન કરવામાં તમે જ છો। હે માતા, બુદ્ધિ, મન, અહંકાર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ સર્વ તમે જ છો। હે માતા, અમો બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના રૂપે તમે જ જગતની ઉત્પત્તિ કરો છો। સર્વ ચરાચર જગત તમારું જ રૂપે છે। અમે તો તમારા નિયમાનુસાર કાર્યનું તત્પર રહીએ છીએ। બ્રહ્માજી કહેવા લાગ્યા, આ પ્રમાણે ભગવાન શંકરે દેવીની સ્તુતિ કરી। તેથી મહાદેવીએ નવા વર્ણન મંત્રનું ઉચ્ચારણ કર્યું। ભગવાન શંકરને અપાર હર્ષ થયો અને ભગવતીના શરણોમાં બેસી ગયા। હું પણ શંકરની જેમ માતાના શરણોમાં બેસી ગયા અને કહેવા લાગ્યા, હે માતા, તમે જ અખિલ જગતની સૃષ્ટિ કરવાવાળી શુદ્ધ સ્વરૂપ છો। વેદો પણ તમારી શક્તિની કલ્પના નથી કરી શકતા। તમારા બધા જ યજ્ઞોમાં સ્વાહા નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે। હે માતા, હું બ્રહ્મા સૃષ્ટિનું સર્જન તથા વિષ્ણુ પાલન પોષણ અને શંકર સંહાર કરવામાં કુશળ છે। જો અમે આપનાથી જુદા થઈ જઈએ તો અમારી શક્તિઓ કુંઠિત થઈ જશે। વેદ કહે છે, એક એવા દ્વિતીય બ્રહ્મ છે તો તે આપ જ છો। પરંતુ આપ મને હવે આ રહસ્ય બતાવો કે તમે સ્ત્રી છો કે પુરુષ। કૃપા કરી મને સવિસ્તાર કહેવાની કૃપા કરો।
જય શ્રી કૃષ્ણ.